હેલો, આજે હું બનાવવાની છું કોરિયન રેસીપી. તો શરૂ કરીએ. સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મીઠું લીમડો નાખીશું. મીઠું લીમડો તો ચડાય ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે શેકી લઈશું. સાથે લીલું મરચું પણ એડ કરી દઈશું. લસણની થોડી કચાશ જાય ત્યારબાદ તેમાં નાના સમારેલા ટામેટાં એડ કરી દઈશું. હવે મસાલા, હલ્દી, મરચું, ધાણા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મસાલો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે એમાં સ્પ્રાઉટ કરેલા કઠોળ એડ કરી દઈશું. કઠોળમાં હું અહીંયા મગ, મઠ અને ચણા લીધા છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર તેને શેકાવા દઈશું. સાથે ધાણા પણ નાખી દઈશું. 2 થી 5 મિનિટ સુધી શેકાઈ ગયા બાદ તેમાં પાણી એડ કરીશું. પાણી એ પ્રમાણે નાખવાનું છે કે આપણું જે કઠોળ છે જે સારી રીતે બફાઈ જાય. હવે તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકી દઈશું. 15 થી 20 મિનિટ પછી વૈયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમારે રસું કરવું હોય તો તમે પાણી નાખી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.